myself Khushbu Shah. Last time આપણે GTU પેપર 2011 in engineering mechanics 2000 પેપર 11નું પેપર આપણે પૂરું કરેલું એન્ડ 2012નું પેપર સ્ટાર્ટ કરેલું, જેમાં ક્વેશ્ચન 1 કમ્પ્લીટ કરેલો છે અને ક્વેશ્ચન 2A સુધી આપણે કમ્પ્લીટ કરેલું છે. તો આજે આપણે GTU પેપર 2012 ક્વેશ્ચન 2 થી સ્ટાર્ટ કરીશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ ક્વેશ્ચન 2A. Question 2B. A body of weight 2000 Newton is hung by 2 meter long string AB from a wall as shown in figure. If the horizontal force acting on body is 320 Newton, find first tension force between AB and second horizontal displacement of body. ઓકે, એક બોડી છે કે જેનું વેઇટ છે 2000 ન્યૂટન, 2000 ન્યૂટન એનું વજન છે. 2 મીટર દોરી વડે 2 મીટર દોરી એબી વડે એને દિવાલ સાથે લટકાવેલું છે. ઇફ ધ હોરિઝોન્ટલ ફોર્સ એક્ટિંગ ઓન બોડી ઇઝ 320 ન્યૂટન, એટલે કે હોરિઝોન્ટલ જે ફોર્સ છે, સમક્ષિતિજ બળ, એ 320 ન્યૂટન લાગે છે. ઓકે, તો આપણે ફાઇન્ડ કરવાનું છે ટેન્શન ફોર્સ, એટલે કે તાણ બળ બિટવીન એબી, એટલે કે એબી વચ્ચે ઉત્પન્ન થતું તાણ બળ ફાઇન્ડ કરવાનું છે. અને હોરિઝોન્ટલ ડિસ્પ્લેસમેન્ટ ઓફ બોડી, એટલે કે જે બોડી જે છે એ ક્ષૈતિજ કેટલું અંતર કાપે છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, ફિગર આપેલી છે. લેફ્ટ સાઈડ એ બી દોરી છે 2 મીટર લોંગ, 320 ન્યૂટન હોરિઝોન્ટલ ફોર્સ છે, 2000 ન્યૂટનનું બોડીનું વેઇટ છે. ફર્સ્ટ એબી જે છે રાઇટ સાઈડની ફિગરમાં આપણે જોઈએ તો ટી ટેન્શન ફોર્સ ક્રિએટ કરેલો છે, એટલે કે એબી ફોર્સ છે ત્યાં ટેન્શન ફોર્સ ક્રિએટ થશે. ધેન હોરિઝોન્ટલ ફોર્સ છે 320 ન્યૂટન અને નીચેનો ફોર્સ છે 2000 ન્યૂટન. ઓકે, તો ફર્સ્ટ એ બી સી એંગલ આપણને આપેલો છે થીટા. ધેન આપણે ફાઇન્ડ કરીએ એંગલ. ટી ફોર્સ જે છે એની સામેનો એંગલ છે 320 ન્યૂટન. ઓકે, એટલે કે એ બી અને 320 ન્યૂટન બિટવીન આપણે એંગલ જો ફાઇન્ડ કરીએ તો એંગલ ટોટલ એંગલ થશે 180 ડિગ્રી. ઓકે, 180 ડિગ્રીમાંથી જે એંગલ એ બી સી છે એ એંગલ થીટાને આપણે માઇનસ કરીએ તો એ બી અને 320 ન્યૂટનનો એંગલ આપણને મળશે 180 ડિગ્રી માઇનસ થીટા. ઓકે, બી સી એન્ડ 2000 ન્યૂટનનો એંગલ છે 90 ડિગ્રી. ધેન બી 320 ન્યૂટન એન્ડ 2000 ન્યૂટનનો બિટવીન એંગલ છે 90 ડિગ્રી. ઓકે, તો એંગલ બિટવીન ટી એન્ડ 320 ન્યૂટન ઇઝ 180 ડિગ્રી માઇનસ થીટા. એંગલ બિટવીન T and 2000 Newton is 90 plus theta, and angle between 320 Newton and 2000 Newton is 90 degree. Okay, સર્કલ જે છે એ 360 ડિગ્રીનું સર્કલ છે. એક એંગલ આપણી પાસે છે થીટા, માટે બાકીનું જે એંગલ જે છે ઉપરના સેક્શનમાં એ થશે 180 ડિગ્રી માઇનસ થીટા. ઓકે, અને નીચેના જે બે એંગલ છે એ થશે 90 ડિગ્રી અને 90 ડિગ્રી. ઓકે, નેક્સ્ટ જોઈએ. As per Lami's theorem, T upon sin 90 degree is equal to 2000 upon sin 180 degree minus theta is equal to 320 upon sin 90 degree plus theta. ચલો એ જોઈએ કે T upon sin 90 કેવી રીતે છે. લામીના રૂલ પ્રમાણે જો ત્રણેય બળો કેવા હોય, ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં હોય તો તેમાંનું દરેક બળ બાકીના બે બળોની ખૂણાની વચ્ચેની સાઇનના જ્યાના સમપ્રમાણમાં છે. ઓકે, તો એ સાઇનના રૂલ પ્રમાણે લામીસ થિયરમ પ્રમાણે આપણે ફર્સ્ટ ફોર્સ લીધો છે ટી ફોર્સ. તો ટી ફોર્સ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે એ સિવાયના બે ફોર્સ કયા આપણી પાસે રહે છે 320 ન્યૂટન અને 2000 ન્યૂટન. ઓકે, તો એ બિટવીન જે એંગલ જે છે એટલે કે 320 ન્યૂટન અને 2000 ન્યૂટનની વચ્ચેનો જે એંગલ છે એ આપણે ટી ફોર્સની અપોન લખવાનો છે. ઓકે, સેકન્ડ ફોર્સ લઈએ આપણે 320 ન્યૂટન. ઓકે, તો 320 ન્યૂટન જ્યારે આપણે ફોર્સ લઈએ છીએ તો એ સિવાયના બે ફોર્સ આપણી પાસે રહે છે ટી ફોર્સ અને 2000 ન્યૂટન.
તો ટી ફોર્સ અને 2000 ન્યૂટન બિટવીન એંગલ કેટલો થશે? 90 પ્લસ થીટા. ઓકે, એટલે કે 90 ડિગ્રી પ્લસ થીટા. અને થર્ડ ફોર્સ આપણે લઈએ 2000 ન્યૂટન. તો 2000 ન્યૂટન જ્યારે ફોર્સ લઈએ છીએ ત્યારે બે ફોર્સ આપણી પાસે રહે છે, ટી ફોર્સ અને 320 ન્યૂટન. ઓકે, તો એ એંગલ થશે 180 ડિગ્રી માઇનસ થીટા. એટલે કે જે ફોર્સ લઈએ છીએ આપણે એની સામેનો જે એંગલ છે એ એની અપોન લખવાનો છે, એના છેદમાં એ એંગલ લખવાનો છે, પણ એંગલ લખવાનો છે સાઇનના ફોર્મમાં. ઓકે, સો ટી અપોન સાઇન 90 ડિગ્રી is equal to 2000 upon sin 180 degree minus theta is equal to 320 upon sin 90 degree plus theta. Sin 90 degree is equal to 1, so t upon 1 is equal to 2000 upon sin 180 degree minus theta is equal to sin theta. Okay, so put the value sin theta is equal to 320 upon sin 90 degree plus theta is equal to cos theta. Okay, so we put cos theta, t upon 1 is equal to 2000 upon sin theta is equal to 320 upon cos theta. sin theta upon cos theta means કે જે sin theta છે એને આપણે રાઈટ સાઈડ લઈ જઈએ તો sin upon cos થશે અને 320 જે છે એ 2000 ની અપોન લઈ જઈએ. ઓકે, so sin theta upon cos theta is equal to 2000 upon 320. Sin theta upon cos theta is equal to tan theta. Okay, so tan theta is equal to 6.25. We find angle, so theta is equal to tan inverse 6.25. So theta is equal to 80.91 degree. Okay, theta આપણે ફાઇન્ડ કરી લીધો 80.91 ડિગ્રી. હવે આપણી પાસે જે ઇક્વેશન છે ટી અપોન 1 ઇઝ ઇક્વલ ટુ 2000 અપોન સાઇન થીટા. ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં છે ત્રણેય ફોર્સિસ, એટલે તમે કોઈપણ ફોર્સને બીજા કોઈપણ ફોર્સની સાથે સરખાવી શકો છો. માટે ટી અપોન 1 ઇઝ ઇક્વલ ટુ 2000 અપોન સાઇન થીટા. સો ટી અપોન 1 ઇઝ ઇક્વલ ટુ 2000 અપોન થીટાની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી. સો સાઇન 80.91 ડિગ્રી. So tension force T is equal to 2025.43 Newton. ઓકે, તો આપણે ફાઇન્ડ કર્યું ટેન્શન ફોર્સ કે જે એબી દોરીમાં ઉત્પન્ન થશે, એટલે કે જે એબી સ્ટ્રિંગ છે જે 2 મીટર લોંગ છે એમાં ટેન્શન ફોર્સ કેટલું ક્રિએટ થશે? 2025.43 ન્યૂટન. ઓકે, દેન આપણે ફાઇન્ડ કરવાનું છે ડિસ્પ્લેસમેન્ટ હોરિઝોન્ટલ. ઓકે, ફ્રોમ ટ્રાયેંગલ ABC cos theta is equal to x upon 2. ચલો ટ્રાયેંગલ જોઈએ આપણે ABC. લેફ્ટ સાઈડ ફિગરમાં ટ્રાયેંગલ ABC. cos theta આપણે લેશું તો cos theta એટલે શું થશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, તો પાસેની બાજુ કઈ થશે? ABCમાં BC થશે અને કર્ણ કયો થશે? AB થશે. ઓકે, સો cos theta is equal to BC upon AB. BC ને નામ આપેલું છે આપણે x અને AB ને નામ આપેલું છે આપણે 2 મીટર લોંગ સ્ટ્રિંગ છે. સો cos theta is equal to x by 2. ઓકે, સો x is equal to 2 cos theta. થીટાની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 80.91 ડિગ્રી. સો એ પુટ કરી વેલ્યુ. સો x is equal to 0.316 મીટર, એટલે કે હોરિઝોન્ટલ ડિસ્પ્લેસમેન્ટ કેટલું થશે? 0.316 મીટર જેટલું હોરિઝોન્ટલ ડિસ્પ્લેસમેન્ટ થશે. ઓકે, ફર્સ્ટ આપણે ફાઇન્ડ કર્યો ટેન્શન ફોર્સ. ટેન્શન ફોર્સ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ આપણે લામીસ થિયરમનો યુઝ કર્યો અને ત્રણેય ફોર્સને લામીસ થિયરમના ફોર્મમાં લખ્યા. દેન ટી અપોન સાઇન 90ની વેલ્યુ પુટઅપ કરી, સાઇન 180 ડિગ્રી માઇનસ થીટાની વેલ્યુ પુટઅપ કરી, સાઇન 90 ડિગ્રી પ્લસ થીટાની વેલ્યુ પુટઅપ કરી. દેન આપણે ફાઇન્ડ કર્યું સાઇન થીટા અપોન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 2000 અપોન 320. ઓકે, એન્ડ દેન ફાઇન્ડ કર્યો થીટા 80.91 ડિગ્રી. એન્ડ ફાઇનલી વી ફાઇન્ડ ટેન્શન ફોર્સ ટી 2025.43 ન્યૂટન. ઓકે, એન્ડ લાસ્ટમાં આપણે ફાઇન્ડ કર્યો હોરિઝોન્ટલ ડિસ્પ્લેસમેન્ટ કે જેમાં આપણે યુઝ કર્યું ટ્રાયેંગલ ABC. ઓકે, ટ્રાયેંગલ ABCમાં
cos theta is equal to x by 2. So x is equal to 2 cos 80.91 degree. ઓકે, આ રીતે આપણે ફાઇન્ડ કર્યું હોરિઝોન્ટલ ડિસ્પ્લેસમેન્ટ x is equal to 0.316 મીટર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન 3a. ડિફાઇન ટાઈપ્સ ઓફ બીમ. બીમના પ્રકારો આપણે ડિફાઇન કરવાના છે. ધેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બીમ્સ. ફર્સ્ટ, સિમ્પલી સપોર્ટેડ બીમ. તો બીમનો પહેલો પ્રકાર છે સાદી રીતે ટેકવેલ બીમ, સિમ્પલી સપોર્ટેડ બીમ. તમે ફિગરમાં જોઈ શકો છો કે બીમ છે, નીચે બંને સપોર્ટ આપેલા છે. એ જે બે સપોર્ટથી એને સપોર્ટેડ છે બીમ, તો એ બીમને કહેવામાં આવે છે સિમ્પલી સપોર્ટેડ બીમ. એટલે કે એના જે સપોર્ટ છે એ સાદી રીતે ટેકવેલા છે, માટે એને કહેવામાં આવે છે સાદી રીતે ટેકવેલ બીમ. ઓકે, અપર પોર્શન છે બીમ એન્ડ લોઅર પોર્શન છે સપોર્ટ. સેકન્ડ, ઓવરહેંગિંગ બીમ. હવે ઓવરહેંગિંગ બીમમાં પણ ડિફરન્ટ ટાઈપના બીમ છે. ફર્સ્ટ બીમ છે ઓવરહેંગિંગ ઓન રાઇટ સાઇડ. તો ફિગરમાં તમે જોઈ શકો છો કે રાઇટ સાઇડના પોર્શનમાં બીમમાં કોઈ પણ સપોર્ટ આપેલો નથી. એટલે કે ઓવરહેંગિંગ ઓન રાઇટ સાઇડ મીન્સ કે રાઇટ સાઇડ પર જે બીમ છે એ સપોર્ટ વગરનો છે. એટલે કે જમણી બાજુ બીમ જે છે એ કેવો છે, લટકતો છે. ઓકે, લેફ્ટ સાઇડ અને મિડલમાં બંને જગ્યાએ સપોર્ટ આપેલા છે, પણ રાઇટ સાઇડ સપોર્ટ છે નહીં. તો એ બીમને કહેવામાં આવે છે ઓવરહેંગિંગ ઓન રાઇટ સાઇડ. ફર્ધર છે ઓવરહેંગિંગ ઓન લેફ્ટ સાઇડ. મીન્સ કે લેફ્ટ સાઇડમાં કોઈ પણ સપોર્ટ આપેલો નથી, જે તમે ફિગરમાં જોઈ શકો છો. મિડલ અને રાઇટ સાઇડમાં સપોર્ટ આપેલો છે. નેક્સ્ટ છે ઓવરહેંગિંગ ઓન બોથ સાઇડ. મીન્સ કે બીમ જે છે એની મિડલમાં જ તે સપોર્ટ આપવામાં આવે છે. લેફ્ટ સાઇડ અને રાઇટ સાઇડના એન્ડ પર કોઈ પણ જગ્યાએ સપોર્ટ આપવામાં આવતો નથી. એટલે કે એ લેફ્ટ અને રાઇટ બંને બાજુ લટકતો બીમ છે, માટે એને કહેવામાં આવે છે ઓવરહેંગિંગ ઓન બોથ સાઇડ. ઓકે, સો ઓવરહેંગિંગ ઓન રાઇટ સાઇડ, ઓવરહેંગિંગ ઓન લેફ્ટ સાઇડ એન્ડ ઓવરહેંગિંગ ઓન બોથ સાઇડ. થર્ડ, કેન્ટિલીવર બીમ. It has one end fixed and other end free. કેન્ટિલીવર બીમ જે છે એ બીમનો એક એન્ડ જે છે એ કેવો છે, ફિક્સ છે. તમે ફિગરમાં જોઈ શકો છો કે વન એન્ડ ફિક્સ્ડ એન્ડ સેકન્ડ એન્ડ ફ્રી. એટલે કે એક છેડો જે છે એ ફિક્સ કરેલો છે અને બીજો છેડો જે છે એ કેવો છે, ફ્રી છે. ઓકે, ઇટ હેઝ વન એન્ડ ફિક્સ્ડ એન્ડ અધર એન્ડ ફ્રી. નેક્સ્ટ છે ફિક્સ્ડ બીમ. ઇટ હેઝ બોથ એન્ડ્સ ફિક્સ્ડ. ફિક્સ્ડ બીમ એટલે કે આબદ્ધ બીમ, કે જે બીમના બંને છેડા જે છે એ કેવા છે, ફિક્સ છે. એટલે કે દિવાલની અંદર એના બંને છેડા જે છે એ ફિક્સ્ડ કરેલા છે. જ્યારે કેન્ટિલીવર બીમમાં એક જ છેડો દિવાલની અંદર ફિક્સ કરેલો છે, જ્યારે અધર પોર્શન જે છે એ કેવો છે, ફ્રી છે. ઓકે, ફિફ્થ, કન્ટિન્યુઅસ બીમ. ઇટ હેઝ મોર ધેન 2 સપોર્ટ્સ. એટલે કે કન્ટિન્યુઅસ બીમ એટલે કે બહુ આધારિત બીમ, કે જે બીમને બે કરતાં વધારે સપોર્ટથી ટેકવવામાં આવે છે એ બીમને કહેવામાં આવે છે કન્ટિન્યુઅસ બીમ, એટલે કે બહુ આધારિત બીમ. પ્રોપ્ડ કેન્ટિલીવર બીમ. પ્રોપ્ડ કેન્ટિલીવર બીમમાં એનું એક એન્ડ જે છે એ ફિક્સ છે અને એક એન્ડ જે છે એ પ્રોપ્ડ છે. ઓકે, એટલે કે નીચે સપોર્ટ આપેલો છે અને એક એન્ડ જે છે એને દિવાલની સાથે ફિક્સ્ડ કરેલો છે. ઓકે, so we show 6 type of beam. First, simply supported beam. Second, overhanging beam. Third, cantilever beam. Fourth, fixed beam. Fifth, continuous beam. And sixth, propped cantilever beam. Next example. Question 3b. Find support reaction for a beam shown in figure. ફિગરમાં બીમ આપેલો છે કે જે સિમ્પલી સપોર્ટેડ બીમ છે.
એ બીમના જે સપોર્ટ છે એ અને બી એના આપણે રિએક્શન ફાઇન્ડ કરવાના છે. તો રિએક્શન થશે રિએક્શન એ એન્ડ રિએક્શન બી, મીન્સ કે આર એ અને આર બી એ બંને સપોર્ટ પરના રિએક્શન આપણે ફાઇન્ડ કરવાના છે. ઓકે, બીમમાં એ બી બીમ આપેલો છે. બીમની ટોટલ લેન્થ છે 7 મીટર, 3 + 2 + 2. એથી સી સુધી 20 કિલોન્યુટન પર મીટરનું યુડીએલ આપેલું છે, એટલે કે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુટેડ લોડ આપણને આપેલો છે. સી પોઈન્ટ ઉપર 10 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ છે. ડી પોઈન્ટ ઉપર 30 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ આપેલો છે. ઓકે, તો ફર્સ્ટ 20 કિલોન્યુટન પર મીટર યુડીએલ, 10 કિલોન્યુટન પોઈન્ટ લોડ અને 30 કિલોન્યુટન પોઈન્ટ લોડ, આટલી વસ્તુ આપણને સિમ્પલી સપોર્ટેડ બીમમાં આપેલી છે અને ટોટલ બીમની લેન્થ છે 7 મીટર. ઓકે, તો ફર્સ્ટ આપણે શું ફાઇન્ડ કરશું? ફર્સ્ટ આપણે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન આપણી પાસે છે, સિગ્મા એમ ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ. ઓકે, તો ફર્સ્ટ આપણે એ યુઝ કરશું અને ફાઇન્ડ કરશું સપોર્ટ બી પરનું રિએક્શન આર બી. ઓકે, first taking moment at the rate a, sigma m is equal to 0, anti-clockwise moment is equal to clockwise moment. Okay, તો first anti-clockwise moment is equal to clockwise moment માં ફર્સ્ટ આપણે શેને યુડીએલ જે આપણને આપેલો હશે, યુડીએલ આપણને આપેલો છે 20 કિલોન્યુટન પર મીટર, એને આપણે શેમાં કન્વર્ટ કરવું પડશે? પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરવું પડશે. ઓકે, તો ફર્સ્ટ આપણને બીમ આપેલો છે, સિમ્પલી સપોર્ટેડ બીમ છે. ફર્સ્ટ 3 મીટરની લેન્થ છે કે જેમાં આપણને આપેલો છે યુડીએલ. ઓકે, યુડીએલ જ્યાં કમ્પ્લીટ થાય છે ત્યાં આપણને આપેલો છે એક પોઈન્ટ લોડ કે જે છે 10 કિલોન્યુટન. યુડીએલ આપણને કેટલું આપેલું છે? 20 કિલોન્યુટન પ્રતિ મીટરનું. ઓકે, દેન 2 મીટર લેન્થમાં પોઈન્ટ લોડ આપણને આપેલો છે 30 કિલોન્યુટન.